ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે। તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। કચ્છનું નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર। અન્ય શહેરોની વાત કરીએ, રાજકોટમાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે મુખ્ય શહેરોમાં પણ તાપમાન ગગડી રહ્યું છે। ભુજમાં 10.2, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી દિવસોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું અનુમાન। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો વધારો જોવા મળી શકે, પરંતુ એકંદરે ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે। अभी कोस्टल क्षेत्र में जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा और स्पीड जो रहेगा 15 से 20 नॉट। अभी लास्ट जो 24 आवर में जो लघुत्तम तापमान है इसमें हमारा पूरा क्षेत्र में कोई बड़ा बदलाव नहीं देखा गया है। और जो सामान्य तापमान के साथ कंपेयर करें तो जो हमारा सौराष्ट्र है बिलो नॉर्मल तापमान थे और बाकी इन पार्ट्स और बाकी क्षेत्रों में नॉर्मल थे।